નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર। તો દોસ્તો, આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। તો ચાલો મિત્રો, પહેલાં તો હું તમને અમારા આખા ખેતરની અંદર જે એરંડાની ખેતી છે એ હું તમને બતાવું છું। તો તમે જોઈ શકો છો કે આ છે મિત્રો આપણા એરંડા, અને આજે આપણે એરંડાની ખેતીની અંદર કયું કયું ખાતર નાખવાથી એરંડો સારો થાય છે એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો દોસ્તો, આજે ફાઇનલ આપણે આવી ગયા આપણે એરંડાની અંદર। તો મિત્રો, આજે અમે જે કયું ખાતર ઉપયોગ કર્યું છે અને કયું ખાતર હંમેશા આપણે ઉપયોગ કરતા રહીશું એ વિશે આજે આપણે વાત કરીશું। તો દોસ્તો, તમને જે જોવા મળી રહ્યા છે અમારા એરંડા, તમે જોઈ શકો છો કે તમને કોઈ તકલીફ, કોઈ ફોલ્ટ જેવું લાગતું હોય તો તમે અમારી સાથે કમ્પ્લેન કરી શકો છો, અમને કહી શકો છો કે ભાઈ આ તકલીફ છે તમારા એરંડાની અંદર। જુઓ કે દોસ્તો, જો એક તો આની અંદર થડથી ટોસ ડાળ ફૂટેલી છે, અને ક્યાં પણ એક પણ એવું ડાળું નથી કે જ્યાં ડાળું ના ફૂટ્યું હોય। તો દોસ્તો, આની અંદર ઘણા બધા એવા આપણે ખાતરો ઉપયોગ કરવાના હોય છે, જે સમયે ખાતર ઉપયોગ આપણે નથી કરતા, એના કારણે આપણે એરંડાની ખેતી કે કોઈ બી XYZ ગમે તે ખેતી હોય છે એમાં આપણને નુકસાન મળતું હોય છે, અને આપણે સરખી રીતે ખેતી નથી કરી શકતા। તો દોસ્તો, આ ખેતરમાં પણ એવું છે જેવી કે આપણે આપણા ઘરની અંદર હેલ્થ રાખવાની જરૂર છે। તો મિત્રો, આપણે આની અંદર જે કે ઓર્ગોનિક રીતે ઓર્ગોનિક જે ખાતર આવે છે એનો ઉપયોગ આજે આપણે કરેલો છે આની અંદર। તો તમને જોવા મળશે, જો એકદમ જોરદાર છોડ છે, એની અંદર તમને કોઈ પણ તકલીફ જોવા નથી મળતી, અને મળતી હોય તમે મને કહી શકો છો। તો ચાલો મિત્રો, હું તમને આજે બતાવું। તો મિત્રો, કે જે કે ગૌસ્ત્ર ખાતર છે, ભૂવાસ્ત્ર ખાતર છે, જે છાંટવાનું ઘણું બધું દવાઓ આવતી હોય છે, એ કે જે અંદર મચ્છી પડી હોય છે, મેલો પણ પડ્યો હોય છે, એવું પણ આપણે બગાડી શકીએ છીએ। અને એના જે કે આપણે ઘણા કેમિકલવાળા જે ખાતરોનો ઉપયોગ કરતા હોય છીએ એ પણ આપણે એકદમ ઝેરી છે, અને એ જ આપણે આપણા ખેતરની અંદર ઉપયોગ કરતા હોય છે। તો મિત્રો, હલાર આપણે જે આ ખેતી કરી છે આ વખતે, એ એકદમ ઓર્ગોનિક રીતે ખેતી કરી છે, અને એ કયું ખાતર છે એ હું તમને આજે જણાવવાનો છું મિત્રો। તો મિત્રો, આની અંદર આપણે કે ગૌસ્ત્ર અને ભૂવાસ્ત્ર જે ખાતર આવે છે બંને મિક્સ કરીને આપણે નાખ્યું છે। અને બીજું કે આની અંદર તમને જુઓ કે એનું રિઝલ્ટ કેવું તમને જોવા મળી રહ્યું છે, કે તો આ છે એનું રિઝલ્ટ। તો ચાલો હું તમને બતાવી દઉં છું દોસ્તો રિઝલ્ટ। તો જુઓ કે આ રિઝલ્ટ છે અમારા ખેતરની અંદર, જે તમને હું બતાવવા માટે આવ્યો છું। તો જોઈ શકો છો દોસ્તો, એકદમ એની જે માળો જોવા મળે છે, એની અંદરનો જે વિકાસ તમને જોવા મળી રહ્યો છે। આવો ક્યારે તમે યુરિયા, DAP એવા ઘણા બધા કેમિકલવાળા ફર્ટિલાઇઝર જે ખાતરોનો ઉપયોગ આપણે કરીએ છીએ, એની અંદર આવો તમને વિકાસ જોવા મળે છે? હા, મળશે મિત્રો। એની કારણ જે કે એ ખાતર એવું હોય છે કેમિકલવાળું, કે એકદમ ભપકો મારી અને બતાવી દે છે, અને આ જે છે એ રિયલ ખાતર છે, અને આની અંદર આપણે કોઈ કેમિકલ વાપરવામાં આવ્યું નથી મિત્રો। એટલે મિત્રો, આપણે પહેલાં જ જે કે તમને ખબર જ હશે કે કચ્છ બાજુ આવી રીતે ઓર્ગોનિક ખેતી જ થાય છે, અને અહીંયા ક્યાં યુરિયા, DAPનો ઉપયોગ નથી કરતા, એટલે એ સારો ઉત્પાદન પણ લે છે અને સારી આવક પણ લે છે। તમે જોઈને તો મિત્રો, આવી રીતે સારું ઉત્પાદન અને સારી આવક લેવા માટે અમારા વિડીયોની અંદર તમે નવા હોય તો મારી વિડીયોને આખો જોજો। ચેનલ ઉપર નવા હોય, તમારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળી જાય। તો ચાલો મિત્રો, આજે આપણે આગળ વધીશું અને વાત કરીશું। તો મિત્રો, આવી રીતે તમે એકવાર યુઝ કરી જુઓ, તમને કેવું રિઝલ્ટ મળે છે અને કેવું લાગે છે, પછી તમે મને જણાવજો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। અને મિત્રો, જે કે તમે જાણી જોઈને પણ અજાણ્યા તો થતા જ હોય છો, કે જે યુરિયા છે, ફર્ટિલાઇઝર જે ખાતરો છે, જે દવાઓ છે, એકદમ કેમિકલ ઝેરવાળી તો છે જ, આપણને ખબર છે, તેમ છતાં પણ આપણે એ ખાતર દવાઓનો ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો, હું તમને જે બતાવ્યું છે એકદમ સાચી વાત અને રિયલ છે। તો આજના વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો ચાલો મિત્રો, ફરીથી મળીશું ને હવે આપણે રજા લઈએ છીએ।